વિક્રમ ઠાકોરને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન। ઈસુદાન ગઢવીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું। આ રાજકીય મુલાકાત નહીં હોય, માત્ર સમાજના વિકાસ માટેની મુલાકાત હશે। કેટલાક ચોક્કસ સમાજનો વિકાસ જ ગુજરાતમાં થયો છે। વિક્રમ ઠાકોરને જ્યારે દિલ્હી જવાનું થશે ત્યારે તેઓ કેજરીવાલને મળશે। જ્યારે દિલ્હી ગયો ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે મેં વાત કરી કે ગુજરાતના અમિતાભ બચ્ચન છે વિક્રમભાઈ ઠાકોર, માત્ર એટલું જ નહીં પણ ઠાકોર ક્ષત્રિય સેનામાં ઠાકોર ક્ષત્રિય સમાજમાં ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે। એમની એક આકલે હજારો માણસો એકઠા થાય છે, ત્યારે એમણે પણ વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી। મેં વિક્રમભાઈને ફોન લગાડીને આપ્યો હતો। વિક્રમભાઈ ઠાકોરને માનનીય અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું છે। દિલ્હીનો આ પોલિટિકલી મુલાકાતો નહીં હોય, સામાન્ય રીતે એક વિચારોની આપ લે થશે। પહેલી મિટિંગોમાં તો સ્વાભાવિક છે કે મુદ્દાઓ શું છે, સમાજને હજુ પણ ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, કોળી સમાજ હોય, નાના નાના સમાજો છે, એનો વિકાસ જેટલો થયો એટલો થઈ નથી શક્યો। કેટલાક લોકોનો જ વિકાસ ગુજરાતમાં થયું છે, એટલે એ મુદ્દાઓ હોય, આ બધા ઉપર આગામી સમયમાં મુલાકાતો થશે ત્યારે ચર્ચા કરીશું। હું પણ વિક્રમભાઈને મળ્યો હતો અને માનનીય અરવિંદ કેજરીવાલજીએ પણ આમંત્રણ આપ્યું છે અને આગામી સમયમાં જ્યારે દિલ્હી વિક્રમભાઈને જવાનું થશે ત્યારે એઓ અરવિંદજીને મળશે।